અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ બાગાયતી પાકનું કેળાનું વાવેતર કર્યું હતું. કેળામાંથી મબલક ઉત્પાદન પણ મળી રહેતું હતું, પરંતુ ચાલુ સિઝનમાં અચાનક પુરવઠો વધવાને કારણે માંગ ઘટી અને કેળાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ કેળનું વાવેતર સાવરકુંડલામાં થયું છે. નમસ્તે, મારું નામ રાણાભાઈ હડિયા, મારું ગામ વિજપડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. આમ 10 વર્ષથી હું કેળની ખેતી કરું છું. વર્ષો વર્ષ બજાર એકંદરે થોડા ઘણા અપડાઉન છા કરતા હોય છે, પણ આ વર્ષે એકાએક બહુ 80 રૂપિયાના ભાવના મેં આ વખતે કેળા વેચ્યા. એ પહેલાં 300ના ભાવના વેચ્યા હતા. પણ મારું કહેવાનું એમ છે કે વેપારી ખેડૂતારે સંકલન કરી અને ભાવ એમને જાળવી રાખતા હોય તો આજુબાજુ પરંગણાના ખેડૂતો કેળનું વાવેતર વધારે કરે. જો આ રીતે રહે તો કેળનું વાવેતર ઘટશે અને વેપારીને બીજે કેળા લેવા જવા પડે. તો એ ન બને તો વેપારી ખેડૂતારે સંકલન કરી અને ભાવ જળવાઈ રહે એવી મહેનત કરે. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેળાનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ કેળાના ભાવ ગગડી રહ્યા છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ સિઝનમાં શરૂઆતમાં કેળાના ભાવ સારા મળ્યા હતા, પરંતુ હાલ પુરવઠો વધવાને કારણે ભાવ નીચા જઈ રહ્યા છે. હાલ અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેડૂતો 80 રૂપિયાના 20 કિલોના ભાવે કેળાનું વેચાણ કરી રહ્યા છે, જ્યારે આજ ખેડૂતોને 200 રૂપિયાથી 300 રૂપિયા સુધી 20 કિલોના ભાવ ભૂતકાળમાં મળ્યા હતા, પરંતુ હાલના સમયે ખૂબ જ ભાવ ઘટી જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો પાક બગડી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે આ મંદીના માહોલની અંદર ભાવ બગડ્યા છે, જેમાં સુધારો કરે. વેપારીઓ ખેડૂતો સાથે સંકલન કરી અને યોગ્ય ભાવ મળી રહે તેવું કામ કરે તેવી માંગ કરવામાં આવી છે. હાલ અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ કેળાનું વાવેતર કરેલું છે અને હાલ ભરપૂર ઉત્પાદન કેળાનું મળી રહ્યું છે. એક છોડ દીઠ 30 કિલોથી 45 કિલો જેટલું ઉત્પાદન હાલ ખેડૂતોને મળી રહ્યું છે, પરંતુ પાણીના ભાવે એટલે કે 80 રૂપિયાના 20 કિલો કેળા વેચાણ થતા હોવાથી ખેડૂતોનો મુશ્કેલીમાં મુકાયા છે અને મોટી નુકસાની થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.